ભાઈબંધ માટે અમે છોકરી ઉપાડવા જઈએ છીએ લગ્ન મંડપમાંથી. અમે લોકો જે છોકરી ઉપાડી એ છોકરી ખોટી નીકળી. મલ્હાર અને પૂજાનું નક્કી થઈ ગયું છે તો એ લોકોની પોસ્ટની નીચે મારે એવું બહુ બધું આવે છે કે અરે તમે મલ્હાર તો જીતી ના શક્યા ને તો ડુ યુ ફીલ કે ડુ યુ મિસ ધેટ ટપુ? આમ હજી તમને યાદ આવે કે હજી મારે એવો જ ટપુ બનવું છે? The one thing I love about Rajkot is the people of Rajkot. કારણ કે નોટ ઓનલી મી, વર્ષોથી રાજકોટની એક જે આદત કહી શકો કે આ રાજકોટમાં વખણાતી વસ્તુ કે માવા ખાઈને થૂકવાવાળી ઘટના, એના પર અઢળક જોક્સ બન્યા છે, અઢળક જોક્સ એના પર મુકાયા છે રાજકોટિયન્સ ઉપર. પણ દે હેવ નેવર ટેકન એન ઓફેન્સ. દે હેવ ઓલરેડી એન્ડ દે હેવ એક્સેપ્ટેડ કે હા અમે આવા છે, અમને આ જોક પર બી એન્ડ દે એન્જોય ધેટ જોક. કોઈ તમને એવું પૂછે કે એક રાતમાં શું બદલાઈ જવાનું છે, તો કે નોટબંધી થઈ જાય, લોકડાઉન થઈ જાય, કોકની જિંદગી આમથી આમ થઈ જાય, પણ એક એવી રાત કે જે અજબ રાતમાંથી ગજબ વાત નીકળવાની છે, which will be surprising, thriller, comedy, action, આ બધું ક્યાં થવાનું છે એ હું નહીં કહું, આ લોકો કહે છે. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપણા રાજકોટના લોકો આપણી વચ્ચે છે. અવર રાજકોટના આંગણે અત્યારે અજબ રાતની ગજબ વાતની સ્ટાર કાસ્ટ એકવાર એમના માટે જોરદાર તાળીઓ બજાવી. આપણે જ પાડી બીજા માટે. સો જે અહીંયા બેઠા છે એકદમ ગર્લ્સ વધારે પ્રિફર કરે પિંક કલર, પણ આ વાત છે કે પ્રિફર પિંક કલરનું ટી-શર્ટ. કરેક્ટ, આઈ એગ્રી. યસ. ના દીપ વૈદ્ય કે જેની લવારીમાં તો ફેમસ છે જ, વાતોમાં પણ બધી રીતે. મૂવીમાં કેટલી લવારી કરી છે આપણે પછી પૂછીશું. અને અહીંયા એક એવા વ્યક્તિ કે જેમને કોઈ પણ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, ભવ્ય ગાંધી આપણી વચ્ચે છે, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અને જેમને મેં પહેલી વખત હું સ્ક્રોલ કરતી હતી ને ઇન્સ્ટાગ્રામ પર વર્ષો પહેલા, અને એમનો ડાન્સ વિડીયો આવ્યો મારી સાથે. આઈ વોઝ લાઈક ઓકે, એક એનર્જી સાથે. અને જ્યારે એમના કોઈ મૂવી પણ નહોતા આવ્યા ત્યારથી હું એમને ઓળખું છું. આરોહી આપણી વચ્ચે છે, એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અને એક સ્ટાર કાસ્ટને મળવાની ઉત્સાહ શું એ મારા ગુઝબમ્સથી મને પૂછો કે શું છે આ વસ્તુ. એમ અવર રાજકોટમાં જે વાત કરવાના છે, સૌથી પહેલાં તો સ્ટોરી એક એવી છે કે ભાઈ લાઈફ બદલાઈ જાય છે એક રાતમાં, ઘણું બધું થઈ જતું હોય છે. સો એવી કઈ અજબ જે રાત છે એની ગજબ વાતની સ્ટોરી થોડીક આપ જણાવો. બસ સ્ટોરી બહુ જ સિમ્પલ છે. અમે ભાઈબંધો માટે આપણે હોય ને કે ભાઈબંધો માટે આપણે મરી મીટીએ, બસ એવું જ એક કહાની થાય છે કે ભાઈબંધ માટે અમે છોકરી ઉપાડવા જઈએ છીએ લગ્ન મંડપમાંથી. કારણ કે ભાઈબંધની ગર્લફ્રેન્ડ બીજા કોઈ જોડે પરણવાની છે, તો અમે બંને ભાઈબંધ મળીને ત્રીજા ભાઈબંધ માટે એની ગર્લફ્રેન્ડને એના લગ્ન મંડપમાંથી ઉપાડવાના છીએ. મદદ કેટલી કરે ને એ ખબર પડે. હા, એક્ઝેક્ટલી. ભાઈબંધે મદદ કરવી જ જોઈએ, પણ સંભાળીને. કારણ કે અમે લોકો જે છોકરી ઉપાડી એ છોકરી ખોટી નીકળી. અમે ભૂલથી ખોટી છોકરી ઉપાડી. મોમેને ટ્રેલરમાં થોડા દેખાતા. હા, બસ હવે એના પછી આખી ફિલ્મના અંદર શું થાય છે, આખી રાતના અંદર એક સિચ્યુએશનના ઉપર સિચ્યુએશન, એક પરિસ્થિતિ એવી સર્જાય છે કે એના ઉપર જ તમને હસી આવે છે. એવી જ અમે ત્રણ એવા સિચ્યુએશનમાં એકબીજા જોડે ફસાઈએ છીએ કે એમાં હસી પણ આવે છે, એક સરસ મેસેજ પણ પહોંચાડીએ છીએ. અને મતલબ આઉટ એન્ડ આઉટ બધાને, દરેક એજ ગ્રુપને મજા પડે એવી વાત છે. એટલે મિત્રો સાથે તમે જશો તો પણ તમે રિલેટ કરી શકશો, તમે ફેમિલી સાથે જશો તો પણ તમે રિલેટ કરી શકશો, માત્ર ફેમિલી જશે તો પણ રિલેટ કરી શકશે, માત્ર કઝિન્સ જશે તો પણ રિલેટ કરી શકશે. એટલે ઓવરઓલ બધા જ એક સાથે જશે તો મજા જ આવવાની છે. ફૂલ મજા છે. આ કમ ટુ યુ આરોહી, કે મેં આરોહીને ઓલવેઝ આમ ધાકડ જોઈ છે, ઓલવેઝ એવું એક નોર્મલ ગર્લ તરીકે મેં ક્યારેય મૂવીમાં નથી જોઈ, ઇવન ઓન ઇન્સ્ટાગ્રામ. અને આમાં પણ એવું જ છે કે એક આમ પેલી આમ કે ને જલ્દી ગર્લ એવી રીતે. તો ટેલ સમથિંગ અબાઉટ યોર કેરેક્ટર. એવી જ છે, મતલબ ધાકડ જ છે. હા, પણ છે જ ધાકડ, જેની જોડે રહેવાનું એની જોડે. શું કહે છે આરોહી આમાં તમારો કેરેક્ટરનું નામ શું છે? ये इसको कोई भी लेके जाओ. મારા કેરેક્ટરનું નામ છે પ્રણાલી. પ્રણાલીની છોકરી છે કે જે બહુ જ જેમ તમે કીધું એમ કે એટલે બેઝિકલી આજની છોકરી છે. એને એનો સ્વભાવ થોડોક જિદ્દી છે. એને એવું છે કે એ જે ઈચ્છે એને થવું જ જોઈએ અને કરવું જ જોઈએ, પછી બાય હુક ઓર બાય ક્રૂક એવું છે. અને ये कट नहीं होगा, sorry. તો એટલે એ બે છોકરાઓ જે ભલે ભૂલથી ઉપાડી લીધી એને, પણ એને એવું છે કે ભાઈ હવે હું જેના માટે ભાગી છું હવે મારે એ તો કરવું જ પડશે. એટલે એ લોકોને પછી પોતાનું કામ તો કરાવડાવવા માટે જે પેલી હોય છે કે ભાઈ ટ્રેલર ટીઝરમાં બધામાં એવું છે કે તમે લોકો એવું ના ભૂલતા કે મારે અપૂર્વ જોડે પરણવાનું છે, એનું બહુ ક્લિયર છે, પછી ગમે તે કેમ લેવાના આવી છે. તો એવી છોકરી છે, એક ધાકડ વાળી છે. આગળ વાત કરીશું, પણ અહીંયા આપણે આવવાનું છે જેમનો જે ડાયલોગ છે હજી મારા મગજમાં છે કે ભાઈ એક્ઝામમાં પાસ થવાય અને ફેલ થવાય, પણ કોઈને ઉપાડવા જાય તો જેલ થાય. એટલે આ એક ઓલવેઝ એમની વાતોમાં હ્યુમર સાથે કોમેડી આવતી હોય છે.
સો શું કે છે દીપ માટે આ મૂવી શું છે? દીપ માટે આ એક નવો એક્સપિરિયન્સ છે, એક નવા કોમેડીના જોનરને લઈને, જેની અંદર એક ફટ્ટુ કેરેક્ટર થોડું પ્લે કરવામાં આવ્યું છે. મેં ફટ્ટુ કેરેક્ટર ક્યારેય કર્યું જ નથી એમ, એટલે એક નવી જગ્યા હતી મારા માટે કોમેડીને, કે એવું કેરેક્ટર કોઈ હોય કે જે ફટ્ટુ છે તો એના થકી ઓડિયન્સને કેવી રીતે હસાવી શકાય, એવું મારે પહેલી વખત કરવાનું આવીને મને ઓપોર્ચ્યુનિટી મળી. અને ડાયલોગ્સ ઓલરેડી બહુ સુંદર અને ફની લખેલા જ હતા. ઇટ વોઝ બહુ જ સુંદર રીતે લખેલા હતા. સ્ક્રિપ્ટ રાઇટિંગ કર્યું છે પ્રેમ ગઢવી, જે અમારા ડિરેક્ટર પણ છે, અદિતિ વર્મા, અને સાથે નિકિતા શાહ, એમણે લખ્યા છે ડાયલોગ્સ, એટલે સ્ક્રીન પ્લે બધું એમણે જ લખ્યું છે. અને સાથે કિલોલભાઈ અને પ્રેમભાઈએ સરસ મજાની રીતે ડિરેક્ટ કરીને સુંદર એક ઘટના બનાવી છે. ને લોકોનો પ્રતિસાદ અમે લોકો જોયો પાલનપુરમાં, મહેસાણામાં, ગાંધીધામ, હા કેમેરા ક્રૂમાં, એટલે કે અમારા ડીઓપી જે છે સિનેમેટોગ્રાફર જયમીનભાઈ, એમણે બી બહુ જ સુંદર કામ કર્યું છે, સરસ મજાની ફ્રેમ્સ બનાવી છે. એટલે એ વસ્તુ હવે જોવાની અમને તો નોસ્ટેલિયા હિટ થઈ જાય છે કે આ રાત્રે આપણે આ કરેલું, ખબર આપણે આ ખાધું હતું, આપણે આ ટાઈમે આ વસ્તુ કરીને ઝઘડ્યા હતા, લૂડો રમતા રમતા ને એ બધું. તો જૂની મેમરીઝ બી તાજા થાય છે ને અમે ડબલ એન્જોય કરીએ છીએ હવે એ મૂવી જોઈએ અત્યારે. એટલે ઘણીવાર મેં એવું ઓલવેઝ જોયું છે કે ગુજરાતી ફિલ્મોમાં કેવું હોય છે કે લોકો કંઈ પણ સ્ટોરી આપતા હોય છે, પણ અમુક સ્ટોરી એવી હોય છે કે જેમાં તમને એવું લાગે કે આ તો મારી વાત થાય છે, આ તો મારા ભાઈબંધની વાત થાય છે, આ તો મારા ફ્રેન્ડની વાત થાય છે. સો આઈ ફીલ કે આ સ્ટોરીમાં એવું વધારે છે એબ્સોલ્યુટ કે એક્ઝેક્ટ કોઈની સ્ટોરીને જ આમ કનેક્ટ કરે એટલે છે. કોઈ આવું છે થોડું, એટલે કોઈ વાર્તા કોઈની જોડે તો આ એવો બનાવ જ નથી વાર્તામાં કે જે બહુ યુઝ્યુઅલ થતો હોય, પણ જે ઇમોશન છે એ બહુ રિલેટેબલ છે. કે બે ભાઈબંધો એમના ત્રીજા ભાઈબંધ માટે જે કરવાનું હોય ને, એ ભાઈબંધ એવું કહે ને એકવાર થોડોક ઢીલો પડી જાય અને કે યાર મારે આવું કરવાનું છે, તો બે ભાઈબંધો એના ઊભા જ રહે, સાચા ભાઈબંધો, કે ભાઈ તું કહેજે ને કરીને બતાવીશું, કરી જ લઈશું, તું ચિંતા ના કરે. એટલે ફટ્ટુ જેવો ફટ્ટુ પણ એ જશે જ છોકરી બગાડવા. એટલે એ એવા ઇમોશન્સ એટલા બધા છે, વિચાર સો રિલેટેબલ, કે જેના કારણે આજની જનરેશન ને આજનું યુથ એ લોકો બહુ જ કનેક્ટ કરશે અને એ લોકોને એવું થશે કે યાર હું હોતાની જગ્યાએ તો મેં પણ આ જ કર્યું. તમે લોકો અહીંયા આવ્યા એના પહેલા ટુ બી વેરી ઓનેસ્ટ આઈ લવ કે હું લોકોની લાઈક જે સ્ટાર આવતા એમની પ્રોફાઇલ્સને સ્ટોક કરું, પણ હું વધારે સ્ટોક કરું એમની કમેન્ટ્સ. તો તમારુંમાં પણ એવું હતું કે નાઇસ ઇયરિંગ્સ, આમ તેમ. તો લાઈક આપણે મૂવીની ઘણી બધી વાત કરીએ અને ઘણા બધા ઇન્ટરવ્યુ છે, ઘણું બધું છે, ટેલર જઈને જુઓ તમે, એ લોકોની પ્રોફાઇલમાં જુઓ. બટ નાવ આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ સમથિંગ એલ્સ. લાઈક આરોહી, ભવ્ય અને દીપ પાસે વાત કરીએ આપણે કે તમારામાં કઈ એવી કમેન્ટ્સ હોય ગુજરાતીઓની જેમ, કેમ પેલી આમ તળપદી કમેન્ટ્સ હોય, ડુ યુ રિમેમ્બર એની યોર કમેન્ટ્સ? તળપદી કમેન્ટ્સ તો આજકાલ મારે બહુ આવે છે, કારણ કે મલ્હાર અને પૂજાનું નક્કી થઈ ગયું છે, તો એ લોકોની પોસ્ટની નીચે મારે એવું બહુ બધું આવે છે કે અરે તમે મલ્હાર તો જીતી ના શક્યા ને એવું. હવે લોકોને ક્યાં સમજાવવા છો કે અરે તો ભાઈબંધ જ છે ને હજી બી છે એવું કંઈ, પણ લોકોને પેલું ફિલ્મનું કનેક્ટ થઈ જાય ને એટલે પછી એવું બધું, એવી ખાસી કમેન્ટો નીચે છે કે અરે તમે કેમ નહીં, અંતરા અને સાગર, આવું બધું ખાસું. હવે મને તો આવું ધીસ ઇઝ વેરી અનફેર ટુ એવરીવન. ડુ યુ ફીલ કે ક્યારેક એમ થાય કે આ સોશિયલ મીડિયા ક્યારેક હોવું જ ન જોઈએ, આ નથી કરવું, ક્યારે એવું થાય? ના, મને એટલો કઈ ફરક નથી પડતો સોશિયલ મીડિયાથી કે આવું વિચાર આવે. ભવ્ય પાસે આવીશ. ઓકે, સો ધીસ ઇઝ વેરી પર્સનલ. લાઈક એક એવું વ્યક્તિ કે ક્યાંક તમે જોવો એવું કેરેક્ટર, તો બસ ત્યાં એ કેરેક્ટર એક આમ કહેવાય ને કે બસ આ દિલમાં વસી ગયું. અમારા એક વખત સ્ટાફમાં અમે બેઠા હતા અને અમારા સ્ટાફમાં 15 લોકો જમવા ટાઈમે તારક મહેતા જ જોવે છે, અને એ પણ તમારા જ એપિસોડ, બીજા નહીં. તો એમ કે ટપુ અમારો ચાઇલ્ડહુડ ક્રશ હતો, પણ બીજા નહીં, જે તમારા જે પેલા જે એપિસોડ છે ને એમાં. તો એક આઈ વોઝ વોચિંગ યોર એપિસોડ વિથ કપિલ શર્મા, કે જેમાં તમે એમની સાથે એક કપિલ શર્મા શો કર્યો. તો ઇટ વોઝ લાઈક ઓછા લોકો જોયું. યસ, આઈ હેવ સીન ધેટ ટ્વાઇસ. તો એમાં કેવું હતું કે એ ટપુ જે મેં જોયો ને, ઇટ વોઝ લાઈક લિટલ બીટ લાઈક ફની અને બહુ મસ્તીખોર, એની વાતો, એનો અવાજ. તો ડુ યુ ફીલ કે ડુ યુ મિસ ધેટ ટપુ? આમ હજી તમને યાદ આવે કે હજી મારે એવો જ ટપુ બનવું છે? લાઈક નોટ ઇન ધેટ વે, પણ ભવ્યને ટપુ બનવું છે અત્યારે. એકચ્યુઅલી એવું છે કે આપણને ગમે તેટલું આપણે કહીએ ને, સ્કૂલ આપણને યાદ તો આવે ને, સ્કૂલ આપણને બહુ જ વાલી હોય, પણ આપણે જેમ મોટા થઈને આપણે કોલેજમાં જવાનું છે, આપણે જોબ કરવાની છે. હું મારી લાઈફને પણ એ જ રીતે જોઉં છું કે મને તમે લોકો બધાએ બહુ જ વાલ આપ્યો, બહુ જ પ્રેમ કર્યો એક કિરદાર માટે, પણ હવે હું એક બીજા કિરદાર લઈને તમારા સમક્ષ આવું છું. અને બસ મારી એટલી જ ઈચ્છા છે કે તમે જે વાલ ત્યાં આપ્યો એ એકવાર અહીંયા પણ આપીને જોજો, તમને નિરાશ નહીં કરો. નિરાશ નહીં, ઓફકોર્સ ક્યારેય નાશ થઈ શકે. બસ એટલું કહીશ કે અત્યારે આ ભવ્ય ગાંધી એકદમ પાકો ગુજરાતી લુકમાં છે,
પ્રોપર ગુજરાતી એમ તમે ક્યાંય પણ જાણો તો કઈ કે આ ગુજરાતી જ છે બાપુ. એટલા પ્રોગ્રામ થોડા હેલ્ધી ચબી બધા જ કમ ટુ યુ. યસ. એટલા બધા વિડીયોઝ મેં પણ તમારા જોયા છે યુટ્યુબમાં, કોમેડી વિડીયોઝ, લવારી આ તે બધું. પણ જો તમને એવું કહેવામાં આવે કે દીપ આ મૂવીનું નામ તારે આપવાનું છે તો અજબ રાતની ગજબ વાતનું નામ તમે શું આપો? મેં સૌથી પહેલાં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી હતી ત્યારે જ અમે લોકો ટાઇટલ ડિસ્કસ કરતા હતા ને મેં એક ટાઇટલ સજેસ્ટ કર્યું હતું. એ હતું કન્યા ભગાવો સાવધાન. કન્યા ભગાવો સાવધાન. પણ એ કોઈક રીતે કંઈક નામ હા, ઓલરેડી કંઈક કોકની નામ પાસે છે છે એવું. ઓલરેડી એટલે એમણે ના પાડી હતી એટલે યસ ધેટ વોઝ ધ ફર્સ્ટ નેમ વિચ આઈ સજેસ્ટેડ એન્ડ કોટેડ ફોર ધીસ મૂવી. ઓકે. પૂછેલું ત્યારે. અને આ મૂવીમાં કદાચ આરોહી અને ભવ્યને આમ કંઈક એવું કોમેડી સીન તમારો જે હોય એમાં કંઈક ચેન્જ કરવાના હોય ડાયલોગ્સ તો વિચ ડાયલોગ યુ પ્રિફર કે ચેન્જ કરી શકાય એમ એટલે મૂવીની અંદર એક્ઝિસ્ટિંગ ડાયલોગ્સ જે છે તે ચેન્જ કરવા છે એવું. જે ટ્રેલરમાં પણ હોય એ લોકો જોવે અત્યારે કે હા એ વાલા બાર હા જાગે તો Script doctoring. સ્ક્રિપ્ટ ડોક્ટરિંગ આવ્યું નહીં ફરી આવ્યું. તમારા બેના ડાયલોગ્સ કયા છે એની અંદર ટ્રેલરમાં જે ગાડીની અંદર ના હોય ગાડીની અંદર ના કોઈ ડાયલોગ ગાડીની અંદર આપણે અંતાક્ષરી રમ્યા બેઠે બેઠે chill કરવાનું. હા બેઠે બેઠે હા, હા. અંતાક્ષરી રમવાની વાત કરે છે અને એની અંદર અમે લોકો બંને કંટાળી જઈએ છીએ. આઈ વિશ કે કદાચ એ અંતાક્ષરી ગાવાની વાત કરે અને ભવ્ય કદાચ આમ પેલા જ આપણા જૂના અંતાક્ષરી રમીએ ને મ આવે તો પહેલું જે આપણું નેશનલ ક્યાં તો માયની માયની અને એ ક્યારે બી માયની એવું ના નીકળે માયની માય એવું જ નીકળે કહે ઇટ્સ લાઈક a song which everybody sings in this tone અંદર આવી only. ગયું છે હવે આ તો આઈ વિશ કે કદાચ એ અંતાક્ષરી વાળું જે એ આરોહી ગાય કે લેકે નામ એ જે મ આવે છે તો ભવ્ય પર આવે ને ભવ્ય પછી લાઈક આઉટ ઓફ નોવેર ભવ્ય આમ આરામથી આમ બેઠો હોય ને માયની માઇન તો એટલું ફની લાગ્યું હોત કદાચ લાઈક એ મને થોટ બહુ ફની લાગે છે. ધ્યાન રાખવાની એ સારી ચીજ છે અમે તો લેશું જ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક પણ હવે આપણે રાજકોટના લોકો સામે બેઠા છીએ રાજકોટની વાત કરવી છે થોડું કેમ કે રાજકોટના લોકોને પણ કહેવાનું છે કે ભાઈ થ્રિલ એક્શન અને જે પણ આવવાનું છે આ મૂવીમાં એ સ્પેશિયલી તમારે બધા જોવા જવાનું જ છે આજે પણ ધ મેઇન થિંગ કે અહીંયા તમને ખબર છે આપણા ગુજરાતીને બોલવાની રીત કે વાતો વાતો મૂકી દે વાતો વાતો એટલે એવા તમારી પાસે ટાઈમ છે કે અટક્યા વગર તમારે એવા શબ્દો યાદ કરવાના છે એવા કયા કયા શબ્દો છે સ્ટાર્ટ વિથ યુ તમને તો આવડતા જ હશે ફાટી બાટી પડી. ફાટી બાટી પડી મને હજી સુધી સમજાણું નથી. ફોટા વોટા આપ. ફોટા મોટા આપ ઓ ઇધર જે સિક્સ મારી છે ને આરોહીએ વિડિયા વિડિયા ના મળે વિડિયા વિડિયા કઈ ના હોય હોય ને કેમ ના વિડિયો ફીડિયો હોય કેવું Video- કંઈક હોય વિડિયા વિડિયા એક વસ્તુ બે વાર નથી બોલવાનું વિડિયો ફીડિયો ના મળે. વિડિયો નહીં લડવા બળવાનું બંધ કરો. ઝઘડા વગડવાનું વગર જીવન નહીં ચાલે ઓકે ઇફ ઇટ ઇઝ રિલેટેડ ટુ રાજકોટ ઓ યુ વોન્ટ રાજકોટ પર્સનલ થઈ ગયા તું લાઈક જમવાની સાથે લાઈક હાફડા ફાફડા ભાઈ પેંડા વેંડા ખાધા કે નહીં? નાડા ખાધા કે નહીં માવો આવો લાવો પરફેક્ટ પકડ્યું માવો આવો આ દીપે પકડ્યું તું આજે દીપ આજે સવારથી અમે એટલું બધું સાંભળ્યું છે ને માવો વિશે એટલે મારા મનમાં પહેલું એ આવ્યું અવર રાજકોટમાં આવીને અવર જ લાગે છે આપણું જ છે એવું લાગે છે અને આપણું રાજકોટ ખરેખર આપણું રાજકોટ છે अपनापन बहुत लगता है થઈ ગયા 5 મિનિટનો And, જવાબ પણ ચાલુ મજા આવી ગઈ એટલે ઓફકોર્સ ડેફિનેટલી રાજકોટમાં આવીને તો મજા આવે છે અને થેન્ક યુ ફોર હોસ્ટિંગ અસ હવે ફરી પાછા શાંતિથી આવીશું અને તમે અમારી ફિલ્મ જુઓ અજબ રાતની ગજબ વાત જે 15મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે એક બહુ જ સરસ વસ્તુ છે જે અમે લોકો પહેલી વાર ફિલ્મ જગતમાં પહેલી વાર એવું થતું હશે કે અમે જે શહેરમાં જઈએ છીએ ત્યાં જઈને પ્રીમિયર શોઝ કરીએ છીએ ઓકે અને આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ આજે આપણું પ્રીમિયર શો થઈ રહ્યું છે રાજકોટમાં રાજકોટની જનતા માટે તો બસ મારે એ જ ઈચ્છા છે કે તમે અમારી ફિલ્મ જોવા આવો અને તમે તમારા માધ્યમથી આ રાજકોટના માધ્યમથી તમારા બધા જ દર્શકોને એવું કહો કે અમારી ફિલ્મ અજબ રાતની ગજબ વાત 15મી નવેમ્બરે જ્યારે આવે ત્યારે થિયેટરમાં જઈને અમારી ફિલ્મ જુએ. ઓફકોર્સ જોવાના છે રાજકોટના લોકો કેમ કે જે 3 વ્યક્તિ એમની સામે બેઠા છે એમને જોઈને છે ને જે પૂરી સ્ટારકાસ્ટ છે જબરદસ્ત છે અને હવે જતા જતા આપણે એક જ વાત કે આ તમારા માટે ત્રણેય માટે ક્વેશ્ચન છે વિચારીને રાખજો રાજકોટની બેસ્ટ વાત મને તો ચટણી બહુ જ ભાવે છે ચટણી અને વર્સ્ટ વાત કે ભાઈ આ રાજકોટમાં નથી મને એ અમારા માટે એક બહુ સ્વાર્થી વાત થઈ જાય
પણ જ્યારે બપોરે બધા સુઈ જાય ને તો અને અમારે છે ને યુઝ્યુઅલી અમે લોકો સવારે નીકળીએ પ્રમોશન માટે થઈને બપોરના ટાઈમે જ અમે પહોંચવાનું હોય પછી અમને ખબર ના આવે અમારે કરવાનું શું આવીને કારણ કે બધું બંધ હોય કોઈ મળે નહીં એટલે પછી બધા કામો સાંજથી ચાલુ થાય પછી રાતના લેટ ટ્રાવેલ કરીને પાછું જવું ઇઝ ઇટ ધ ઓનલી થિંગ ઇન રાજકોટ કે બીજે પણ કઈ જોવા મળે કે સુરેન્દ્રનગર મેજરલી સૌરાષ્ટ્ર સાઈડ વધારે એ પણ વસ્તુ મેં છે અહીંયા વધારે બહુ મોજી લાગે બધા સુઈ જ જાય. મને બહુ જ ગમે છે હું મારું પોતાનું શહેર હોય તો મને તો એવું થાય જ કે આ જ કરવું જોઈએ આ તો હું બહારથી આવું છું એટલે મને નડે છે બીજું Okay, કંઈ before I forget the question for you, કે બહુ વિચારીને રાખે તો બહુ પહેલેથી કે ક્યારેક તમને મળીશ તો આ પૂછી છે કે મેં ક્યાંક વાંચ્યું હતું કે એક્સિડન્ટલી તમે એક્ટર બન્યા છો હા. તો જ્યારે તમે એક્ટિંગ કરતા હોય ત્યારે તમે એઝ અ એક્ટર જ હોય કે તમે એક ડિરેક્ટર પ્રોડ્યુસર એડિટર બધી ના, ના, as an ભાવ actor. હોય હોય. ના એક્ટર ઓનલી પણ બીજા બધા ઘણા બધા જે ડિપાર્ટમેન્ટ્સ જેના વિશે જ્ઞાન હોય તો એ આપોઆપ એઝ એન એક્ટર શીખીને એબ્ઝોર્બ કરીને એ બધું બેક ઓફ ધ માઇન્ડ ચાલતું જ હોય અને ખાલી મારે નહીં આ લોકોને પણ એવું જ છે કે Yes. જેટલું જ્ઞાન વધારે હોય તમને બીજા ડિપાર્ટમેન્ટ વિશે એટલું તમને ખબર જ હોય કે આ હાથ આમ જ ઊંચો કર્યો છે આ માસ્ટરમાં તો ક્લોઝમાં બી અહીંયા જ કરીશું નહીં તો એડિટરને તકલીફ પડે એટલે એ બધું વિચાર આવી જ જાય એમને મન Very nice. બેસ્ટ વાત રાજકોટ માટે એકચ્યુઅલી એ જ મતલબ હું મુંબઈમાં મોટો થયો છું તો મારી માટે મતલબ જે આરોએ કીધું એકચ્યુઅલી એ જ મારો પણ આન્સર છે કે હું મુંબઈમાં મોટો થયો છું તો અમે લોકોએ બહુ જ ફાસ્ટ લાઈફ જોઈ છે મતલબ ત્યાં સવારના 6 વાગે અને રાતના 3 વાગ્યા હોય તમને ટ્રાફિક એ જ મળે તમને એ જ લોકો ભરેલા મળે મતલબ ઇટ ઇઝ ઓલવેઝ ઓન ધ ગો એમ બધા ચલ એ વાળું એટીટ્યુડ હોય એ વાળું જ માઇન્ડસેટ હોય અને ત્યાંથી જ્યારે આપણે નોટ જસ્ટ રાજકોટ પણ ગુજરાતમાં આવીએ ત્યારે આપણે એ વસ્તુ નોટિસ કરીએ કે બધું થોડું સ્લો પેસ છે ઇટ ઇઝ ઠેરાવ કે ભાઈ ચિલ માર શું ક્યાં જ જવું તારે 10 મિનિટ લેટ એ જે એટીટ્યુડ છે ને એ તો ક્યારે જોયું જ નથી એટલે એ મને બહુ ગમે પણ છે અને એ મને ક્યારેક થોડું નથી પણ ગમતું કે એ જ વર્સ્ટ પાર્ટ છે એ જ કદાચ વર્સ્ટ પાર્ટ છે મારી માટે હા અહીંયાથી અલગ આન્સર નહીં મળ્યો તો નહીં ચાલે. અરે ના એટલે હું તો ઘણી વખત રાજકોટ આવ્યો છું એટલે ધ વન થિંગ આઈ લવ અબાઉટ રાજકોટ ઇઝ ધ પીપલ ઓફ રાજકોટ કારણ કે નોટ ઓનલી મી વર્ષોથી રાજકોટની એક જે આદત કહી શકો કે આ રાજકોટમાં વખણાતી વસ્તુ કે માવા ખાઈને થૂકવાવાળી ઘટના એના પર અધળક જોક્સ બન્યા છે અધળક જોક્સ એના પર મુકાયા છે રાજકોટિયન્સ ઉપર પણ દે હેવ નેવર ટેકન એન ઓફેન્સ દે હેવ ઓલરેડી એન્ડ દે હેવ એક્સેપ્ટેડ કે હા અમે આવા છે અમને આ જોક પર બી એન્ડ દે એન્જોય ધેટ જોક મને એ વસ્તુ રાજકોટના લોકોની બહુ જ ગમે કે એ હાર્ડલી જ તમે કોઈ અમદાવાદ ઉપર જોક આપણે ઘણી વખત સેટ પર થયું છે કે અમદાવાદના લોકો ઉપર કંઈક મસ્તીમાં જોક મારો કે મુંબઈના લોકો પર કંઈક જોક માર્યો તો અમુક લોકો આમ થોડા ઓફેન્સિવ રહેતો હોય કે એ જો પ્લીઝ હા મેમ પણ રાજકોટના લોકોમાં મેં ક્યારેય આવું નથી જોયું એટલે મને રાજકોટના લોકોનો એટીટ્યુડ બહુ ગમે છે ગવર્મેન્ટે તો બોર્ડ મારવા પડ્યા છે કે જો તમે થૂકશો તો તમને 500 પાઉન્ડનો દંડ થશે એ માત્ર ત્યાં જ થાય વેમ્બલીમાં જ હા એટલે એમાં શું થાય ખબર છે કે રાજકોટના લોકો પાછા હજુ એક સારી વાત એવી કે તમે આવું બોર્ડ મારો ને તે લોકો કે અચ્છા ઓકે 500 લાઈ ગયો ખેલો ટેપથી ટોટાડ પછી નીકળે આ દિલદારી બી કરી એમ એ લોકો એમ વર્સ્ટ પાર્ટ એ આખા એમ તો ગુજરાતમાં જ છે પણ અહીંયા આગળ મે બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ રાજકોટની અંદર અમુક રસ્તાઓ પર હજુ પણ ડિવિઝન્સ નથી રોડના જેના કારણે ટ્રાફિકનો ઇશ્યુ બહુ થાય છે અને લોકો પોતાનું ટ્રાફિક સેન્સ ભૂલી જાય છે એટલે એક જો અલગ જવાબ મળે ને નાઈસ સૌથી સેન્સિબલ જવાબ આપો અવર રાજકોટ પર છું ને એટલે આપવું પડે ભાઈ આ લોકો તો આ પછી ઘેર આવે કમેન્ટ સેક્શનમાં ના આવે આ લોકોની જનતા એટલે આઈ લવ યુ આરએમસી પણ થેન્ક યુ ગાઈસ ગજબ રાતની ગજબ વાત 15મી નવેમ્બરે તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં See you at the movies.